નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। હાસોટ પંડવાઈ સુગરના બોઇલરનું શાસ્ત્રોક્ત વિધિથી પ્રદીપન સંપન્ન। હાસોટની પંડવાઈ સુગર ખાતે સુગરના ચેરમેન અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં આગામી પિલાણ સિઝન 2025-26ની તૈયારીના ભાગરૂપે બોઇલરનું શાસ્ત્રોક્ત વિધિથી પ્રદીપન કરવામાં આવ્યું હતું, જેમાં સુગરના ડાયરેક્ટરો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા। હાસોટ તાલુકાના પંડવાઈ ગામે આવેલ અને હાસોટ, અંકલેશ્વર, વાલિયા, ઓલપાડ, માંડવી અને માંગરોળ તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીના ચેરમેન અને અંકલેશ્વર હાસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં આગામી પિલાણ સિઝન 2025-26ની તૈયારીના ભાગરૂપે સુગરના ડાયરેક્ટર રમેશભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની હેમલતાબેન પટેલના હસ્તે સુગરના બોઇલરનું શાસ્ત્રોક્ત વિધિથી પ્રદીપન કરવામાં આવ્યું હતું। આગામી સિઝનના પંડવાઈ સુગર દ્વારા અંદાજિત 5.5 લાખ મેટ્રિક ટન શેરડીના પિલાણનો અંદાજ આંકવામાં આવી રહ્યો છે। આ કાર્યક્રમમાં સુગરના વાઇસ ચેરમેન અરવિંદભાઈ પટેલ, ડાયરેક્ટર હર્ષદભાઈ પટેલ, હિતેન્દ્રભાઈ પટેલ, નટવરભાઈ વસાવા સહિતના ડાયરેક્ટર તેમજ મેગેઝિન ડાયરેક્ટરો મુકેશભાઈ પટેલ, વર્કસ મેનેજર દિલીપભાઈ ચૌધરી સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।